فوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش. અરે પણ આજ આવા આનંદમાં અરે મારા ભાઈ ઇન્ડો ફાર્મના ટ્રેક્ટરમાં 6 ફૂટનું રોટાવેટર 42 હોર્સ પાવરમાં ફ્રી મળે છે અને આખી ઇલેક્ટ્રિક બાઇકે ફ્રી દીએ છે. હું વાત છે આ નવું ઉતાર્યું. હા અરે મારી સિબલી કેદીની વાહે લાગી તો મારે લેવું આ નામ વિશે જરાક જણાવી મને. હાલો હાલો કહું. અરે વેજિયામાં 3066 સીસીનું દમદાર એન્જિન આવે છે એ 42 હોર્સ પાવરનું. વાહ રે વાહ. અને રોટાવેટર ને બાઇક જ દે કે બીજું કઈ ટ્રેક્ટરમાં બીજી સુવિધા? અરે મલક સુવિધા આવે છે. વેજિયા 6,49,999 માં ટ્રેક્ટરમાં ઘણા ફીચર આવે. પેલા તો આમાં પાવર સ્ટીયરિંગ દઈ દીધું છે. વાહ. અહીંયા મલક જગ્યા દીધી છે. તું તાર સિબલી બે મજા કરો ને. આહા. સિબલીને શીખવું હોય તોય હાવ હેલું. ગેર કઈ વાત? સિંક્રોનાઇઝ તો ગિયર સિસ્ટમ દઈ દીધી છે. સિબલીએ આના ગિયર બદલાવી દે આરામથી. તો તઈને શીખાડી દઉં એટલે મારો પાછા વાળી આવવા પાણું હું જ નહીં. ના અહીં ઘેર બેઠા બેઠા ઓર્ડર દઈ દેવાનો. વાહ. અને વેજિયા આટલી ઓછી કિંમતમાં 6 ફૂટનું હારામાં હારું રોટાવેટર દીએ છે, ડબલ વાલ દીએ છે, માથે જતા 1800 કિલોનું હાઇડ્રોલિક દીએ છે. વાહ રે વાહ. રોટાવેટરનું તો કામ ઊંચું પણ આ બાઇક દે એ મને ના સમજાણું. અરે મારા ભાઈ હરે કૃષ્ણ ટ્રેક્ટર વાળા દર 15 કસ્ટમરે એક લકી ડ્રો કરીએ. એમાં તમારું નામ આવી ગયું તો એક ઇલેક્ટ્રિક બાઇક મળવાની છે. તો એમાં તમારી સિબલીનું નામ આવી છે. ભાગશાળીના પેટની જોત મારી સિબલીઓ. તો ફાઇનલ જ છે ઇલેક્ટ્રિક બાઇક. વાહ. એ ઉભો કરે. બોલો બોલો. મને વાહ સિબલીને મારે બધું કેવું તા જો હે ને આ કેટલાક રૂપિયામાં પડશે, હું સબસિડી, હું આ તે જરાક જણાયતા ખરી. જો વેજિયા 42 હોર્સ પાવરનું ટ્રેક્ટર 6,49,999 માં રોટાવેટર સાથે આવી છે. હા. 1 લાખ રૂપિયાની સરકાર માન્ય સબસિડી, પછી અલગથી રોટાવેટરમાં 56,000ની સબસિડી. આ બધો હરવાળો હાંધો ને એટલે 4,93,999 રૂપિયામાં જ આ ટ્રેક્ટર થાય 42 હોર્સ પાવર. વાહ. હવે માર સલે અહીંયા તો મલકની જગ્યા છે, કમ્ફર્ટેબલ ગિયર છે, તમે એમને ગિયર બદલાવી શકો. અહીંયા પોચી ગાદલી દઈ દીધી છે બે બાજુ. વાહ. તું સિબલી જાતા હો ને તો મજા જ આવી. બહુ જ આવ્યા રાખે. મારે તેને શીખાડી દેવું. એ પકડ મારા ભાઈ. આની તો બ્રેક કે હું? અરે મારા ભાઈ ઓઇલ બ્રેક આવે. તું સિબલી જાતા હો તો આવી જ બ્રેક લાગતી. અરે વેજી હાલ ઉતર આની સિંહ જેવી તાકાત છે ને હરણ જેટલો જ ખોરાક છે પાછો. તો તાર ડીઝલ ઓછું ખાય એટલે મારે કેલભાઈ ઓછા હારવા પડી. હા. વારે વાહ. મને એક વિચાર આવે કે એટલી ઓછી કિંમતમાં આ કંપની વાળાને ટ્રેક્ટર દેવું પોહાતું કિંમત છે. અરે વેજિયા ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર છે ને એ 100% સ્વદેશી છે. આટલી સસ્તી કિંમતમાં દેવું પોહાય. એટલે ટૂંકમાં આપણા ભારતમાં જ બનો એટલે. બરોબર. વાહ. એ બધે તું મૂકી દે. મને એક વાતનો જવાબ દે. સિબલી છે ને મારા વાહે પડી ગઈ. મારે ટ્રેક્ટર લેવું છે. ક્યાં જડશે એ તું મને કહે. અરે વેજિયા ઇન્ડો ફાર્મ શોરૂમ હરે કૃષ્ણ ટ્રેક્ટર અમરેલીમાં આવ્યો છે, બોટાદમાં આવ્યો છે, ભાવનગરમાં આવ્યો છે. જ્યાં જોતું હોય ત્યાં જડી જાય. બરાબર. એ અમારું તો ગોઠવાઈ ગયું ને તમારે જો લેવું હોય